અમદાવાદમાં વટવા પોલીસ અને એલસીબી ઝોન 8ને મોટી સફળતા મળતા ₹28.94 લાખ નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે. હત્યા કેસની તપાસ દરમિયાન નકલી ચલણ બનાવવાનું રેકેટ ઝડપાયું હતું, જેમાં પ્રિન્ટર, લેપટોપ અને અન્ય સાધનો પણ મળી આવ્યા હતા. પોલીસે આ કેસમાં એક કિશોર સહિત અનેક આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓએ આશરે ₹60 લાખની નકલી ચલણ તૈયાર કરી હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મેરાજ સાથે એમના સંપર્કનું એક્ઝેક્ટ લિંક હજી ક્લિયર નથી, પણ એ અને આગળ જેમને આપવાના હતા એવા જે 2-3 લોકો છે એ એકબીજાને ઓળખતા હતા પહેલાથી, અને એ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા લાંબા સમયથી. આ રીતનું અત્યારે આપણને મળે છે. હા, અત્યાર સુધી આ કહેવામાં આવે છે કે પહેલાની 30 લાખ જે પ્રિન્ટ થઈ હતી એ મેરાજ પાસે આપવામાં આવી અને મેરાજે બહાર ડિસ્ટ્રીબ્યુટ કરી છે અન્ય રાજ્યમાં કે અન્ય લોકોને. આ તપાસ ચાલે છે. હવે આ અન્ય રાજ્યમાં પણ હોઈ શકે, યા પછી અહીં બીજા લોકોને આપી હશે, પછી એ લોકોએ પણ આગળ કોઈને આપી હોય એ રીતે બની શકે. હવે આ પર્સેન્ટેજ કેવી રીતે એમનું થતું હતું આ એક્ઝેક્ટ ક્લિયર નથી, પણ જે માણસને આપે એ માણસ આ નોટો જોઈને ખુશ થાય કે એને ઉપયોગમાં થાય તો પછી પૈસા આપીશું, આ રીતનું એમનું બધું ચાલતું હતું. અને એના કામ કરવા માટે એને પૈસા મળતા રહે, આ રીતે આ માણસ આગળ વધતો હતો કે ઓછામાં ઓછું. અને જે આરોપીઓ પકડાયાના છે એમની સાથે જે એની વાતચીત હતી એમાં એમનું કહેવું આ રીતનું થતું હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ નોટો બનાવીશું, કદાચ આ એટીએમમાં પણ ચાલી જાય આ રીતની નોટો આપણને બનાવવાની છે. આ રીતનું એનું વિઝન હતું કે આપણને એક દિવસ એકદમ એક્યુરેટ ગવર્મેન્ટ ઇન્ડિયાની કરન્સી બનાવી લઈશું અને આ પણ ચલણી નોટોમાં મૂકી શકીએ. હવે પેપરની ઇંક, પેપર માટે લાગવાવાળો થ્રેડ, આ બધી વસ્તુ આ નોઈડાથી કદાચ ઇમ્પોર્ટ કરતો હતો, કદાચ લાવતો હતો અહીંયા. આ રીતની આપણને લિંક મળી છે.